કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખી સંસદનું સત્ર તાત્કાલિક બોલાવવાની માંગ કરી. બાંગ્લાદેશની યુનૂસ સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ શેખ હસીનાની આવામી લીગ પર પ્રતિબંધ મૂક્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નિવેદન આપતા કહ્યું કે ભારતનો ખતરો પાકિસ્તાનની સેનાના મુખ્યાલય સુધી પણ પહોંચી ગયો છે. મસ્જિદે અક્સા જુવાપુરા ખાતે ડોક્યુમેન્ટેશન કેમ્પ યોજાયો. 11મે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ ગુજરાતની નમોશ્રી યોજનાથી ખીલી ઉઠ્યું માતૃત્વ. એક વર્ષમાં 4 લાખ માતાઓને મળી 222 કરોડની આર્થિક સહાય. મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલની નવીન પહેલ કરવામાં આવી. નિવૃત્ત જીવન ગુજારતા વ્યક્તિના ઘરમાં ચોરી કરનારને એક મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી. આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડ દ્વારા ગુજરાત સીઈટી 2025માં પરફેક્ટ સ્કોર અને 99.99% હાંસલ કરનાર ગુજરાત ટોપર પર્વ પટેલના શાનદાર સફળતાની ઉજવણી કરવામાં આવી. વીરાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ધોલકા અને બાવળા તાલુકાના વિવિધ ક્લસ્ટરોમાં સિવિલ ડિફેન્સ તાલીમના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે. મળશે દરરોજ ઇનામ જીતવાની તક. અમારા સભ્ય બનો, જોડાઓ અમારી સાથે.